ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? હું પણ મજામાં છું. થઈ ગયો હવારમાં નાહી ધોઈને ફ્રેશ અને વાગી ગયા 7:05 અને દીવાબત્તી કરી લીધા, દર્શન કરી લીધા ભગવાનના. સ્કૂલે જવાનો થઈ ગયો સમય, તો નીકળી ગયો સ્કૂલે જવા માટે. સ્કૂલેથી ઘરે આવતા આવતા મળી ગયો ભાઈ અને અમિત, કેમ કે સ્કૂલેથી બફ ખાઈ લીધો પછી અને ઘરે આવી ગયો ને આમ જો મને તો એને 12:30 થઈ ગયા ને મને વીણમાં બિહાડી દીધો હતા અને ઠેલા બેલાનો કરી દીધો ઘા. આમ જો ભાજી વીણે એમાં મમ્મી, પણ હું પછી કાંઈ બેઠો નહીં. ઓલી રૂમમાં બનાવતા હતા મારી મમ્મી આમળાની ચોકલેટ અને આ બધું ખીચડી ને બધું બનાવી નાખેલું હતું ને મને લાગી હતી ભૂખ, તો બેહી ગયો. પાઉંભાજી ને કઠોળનું શાક હતું ને ઘણી ખરી ચોકલેટ બની ગઈ હતી અને મને આવતી હતી ઊંઘ, તો હોઈ ગયો ને જાગી ગયો ને આમ જો તૈયાર થઈ ગયો. વાળ બાળ સેટ કરી નાખ્યા છે વ્યવસ્થિત. લાગે ને તમારો ભાઈ હીરો એક નંબર, અને હીરોમાંથી 0 થઈ ગયો. મને ચડાવી દીધો માળીએ, અને ચડાવ્યો નથી, મારી હાથે ચડ્યો, કેમ કે મારે ફિરકી ગોતવી હતી. મારી ફિરકી મળીને મમ્મી કહેવાય જમરૂખ ખાતો હતા, તો જમરૂખ ખાવાની આવી જાવ મજા, અને તમે પણ આવો જમરૂખ ખાવાના. આવી ગયો સીધો તાબે. આમ જો ઉદયભાઈ કેમ પતંગ ચગાવે, એકલો ફીરકી એકલો પતંગ ચગાવે. એકાદ બે કાપી નાખીને લૂંટણી પતંગ ચગાવી નાખીને ઘરે આવી ગયો. વાગી ગયા 6:30 અને મમ્મી ગયા માર્કેટમાં ખજૂર ને મમરાના લાડુ બનાવ્યા હતા, તો મેં ખાઈ લીધા. ફોન તો ચાર્જિંગમાં હતો, કારણ કે ફોનમાં ચાર્જિંગ નહોતું. હાલો તમારે ખાવું હોય તો આવી જાઓ. વાગી ગયા હતા 7:30 અને કરી નાખી આરતી, અને હું ને મિત્ર નીકળી ગયા બહાર, કેમ કે મમ્મીએ મને મેં કહ્યું લોટ લેવા માટે. મેં રાતે મંચુરિયન બનાવવું છે, અને ભાઈએ શેકી નાખ્યા. ભાઈએ પરાણે શેકી નાખ્યા અને વયા જવા. ફૂડ બ્લોગ જોયો તો મારી ચેનલ